યદભાઈ બ્લોક થી ભાગે જો મોટું ફેરી શરમાઈ બહુ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનોધર બ્લોગ. તો આજે હતો શનિવાર અને શનિવારે જનરલી કોલેજે રજા હોય, પણ અમારે પ્રેઝન્ટેશન દેવાનું હતું એટલે કોલેજે જવું પડે. તમારો ભાઈ પ્રેઝન્ટેશનની તૈયારી કરી નીકળી ગયો કોલેજ માટે. કોલેજે ક્લાસરૂમમાં પૂગી ગયા હતા, ત્યાં છત્રો આપણે હે ને આ જો પીપીટીની તૈયારી કરતો હતો. શું કે શિવરાજ? શું કે ભાઈ? સારું. આ જીવાણી જોતો તો બધું કામ કેવું કરે હે. બોલી જાઓ પાછું એકવાર શિવરાજ. હા એમ. પાછી કરવું પડે નથી વાટું લાઈટ ચાલુ થાય. હાલો ગાઈસ ઓય પણ હાલો આ બે મળી લોચા મારે પીપીટી માં બધાય. એ પીપીટી લોચા મારે હોય. બસ બસ रुको जरा सबर करो. અત્યારે 1,77,000 પોઈન્ટ છે આજે. ઈ જેટલું ઉપર જાય ને એટલા શેરના ભાવ વધે. Good morning everyone. Me and my group present work-life balance presentation. Work-life balance is very important our life. Work-life balance માં વર્ક અને વ્યક્તિત્વ જીવન વચ્ચે બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. જો બંનેમાં મેન્ટેન ન હોય તો લાઈફ સ્મૂથલી ચાલી શકે નહીં. ये फंस गया सीएम. આ બધા અમારા ક્લાસના ગેમરિયા છે. પાછળ પ્રિન્સભાઈનું રિએક્શન જોઈ લ્યો. गजब बेइज्जती है. પ્રેઝન્ટેશન દઈને ઘરે નીકળી ગયા છે આપણા મિત્રો ભેગા. હા યદભાઈ બે શબ્દ થઈ જાય, બે શબ્દ થઈ જાય કઈ. આપણે કોન્ટેક્ટ કર્યો તો શું કામ હતું તમારે? ભાઈ તમારે એ માટે એક વ્લોગની ઉતારવા માટે રિક્વેસ્ટ આવી હતી. રિક્વેસ્ટ તો નથી એવી, એક તમને ફરમાઈશ આવી હતી તમારી માટે. શેનો ઉતારવાનો હતો? ભાઈ ધર્મરાજસિંહ જાડેજા નાના મોવા 5 નંબરની કિયા સેલ્ટોસ ઈ ભાઈ આપણી કોલેજમાં છે ભાઈ હસ્તી ગયા. એવું છે? તો ઈ ભાઈને આપણા વ્લોગ ઉતારવાનો હતો. ભાઈ હમણાં આવે ને એટલે તમારે એમનો કોન્ટેક્ટ કરાવો. એવું છે, વાંધો નહીં. આવશે ને પાર્ટી રવિવાર કાલ હું આવવાનો લાગ. નાસ્તો કરવા પૂગી ગયા હતા. યદભાઈ બ્લોક થી ભાગે જો મોટું ફેરી શરમાઈ બહુ. અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. હમી હાનમાં હો ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. હવે કોલેજેથી આવીને જમીન આપણે તારક મહેતા જોવાનું ચાલુ કરી દીધું હતું. તો આજે તો રાતે જમવામાં બનાવી નાખ્યા હતા ગરમા ગરમ ભજીયા. આજના વ્લોગમાં આજે આટલું જ. મળી આવે નેક્સ્ટ વ્લોગમાં.